સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી સદ્ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય. વક્રતુંડ મહાકાય કોટિ સૂર્ય સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અખંડમંડલાકારં વ્યાપ્तं યેન ચરાચરં તત્પદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વસુદેવસુતં દેવં કંસચારુણમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરૂ. મુખં કરોતિ વાચાલં પંગુલં ગયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શ્રીમદ્ભાગવતાખ્યોऽયં પ્રત્યક્ષઃ શ્રીકૃષ્ણ એવ હિ સ્વીકૃતોऽસि મયા નાથ મુક્ત્યર્થ્ય ભવસાગરે. મનોરથો મદીયોऽયં સફલઃ સર્વથા ત્વયા નિર્વિઘ્नं નૈવ કર્તવ્યો
दासोऽहं तव केशव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेतदेव, गोविंद दामोदर माधवे। बोलिए श्री बाल कृष्ण लाल की। एक वार कुंताजी आव्या, એ રડે છે। આ બધાના દુઃખનું કારણ એક જ છે। શું છે? ભગવાન જાય છે ને એ ગમતું નથી, ભગવાન એનાથી દૂર થાય છે એ ગમતું નથી, એટલે પાંડવો રડે છે। કુંતાજીએ ભક્તિનું વરદાન માગ્યું છે। કુંતાજીને વરદાન આપીને ભગવાન જવા તૈયાર થયા, ત્યાં યુધિષ્ઠિર રડે છે। ભગવાને કહ્યું તમને શું થયું? યુધિષ્ઠિરે એમ કહ્યું કે આ બધાનો જે સંહાર થયો, જેટલા લોકો મૃત્યુ પામ્યા આ યુદ્ધમાં, એ બધાના મૃત્યુનું કારણ હું છું। આ સજ્જનતા, સજ્જન માણસ છે ને એ અફસોસ કરે, મારાથી કોઈને તકલીફ ન પડે। એ અફસોસ એને એટલો હોય કે એને સુખેથી રહેવા ન દે। આ સજ્જન માણસના લક્ષણો। ભગવાને વિચાર કર્યો કે આને હું સમજાવીશ તો નહીં સમજે, મારે જે કહેવું છે એ હું નહીં કહી શકું। ભગવાન એમ કે આ બધું મેં કર્યું છે તો સારું ન લાગે, એટલે ભગવાન ભીષ્મ દાદા પાસે લઈ ગયા। અને ભીષ્મ દાદા પાસે જઈ દ્વારિકાનાથે કહ્યું કે દાદા, આ યુધિષ્ઠિરને વૈરાગ થયો છે। એ એવું માને છે કે મહાભારતના યુદ્ધમાં જેટલા મૃત્યુ પામ્યા એના કારણમાં પોતે જ। ત્યારે ભીષ્મ દાદાએ એને ઉપદેશ આપ્યો છે। હજારો બાણ જેને લાગ્યા છે, ભીષ્મ દાદા કુરુક્ષેત્રના મેદાનમાં બાણની સૈયા ઉપર સૂતેલા છે। કેટલી પીડા હશે તમે કલ્પના કરો। એક સોય આપણા શરીરમાં તમે લગાડેલી રાખો, અંદર કેટલું દર્દ થશે। તો ભીષ્મ દાદાના શરીરમાં આટલા આટલા ભાલા અંદર શરીરને વિંધીને અંદર નીકળી ગયા છે। બાણ જેને લાગેલા છે એ બાણની સૈયા ઉપર, બાણની ઉપર તો ભાલા જેવું જ હોય ને, તીર કેવું હોય? ભાલા જેવું જ હોય, એની પથારી કરીને સૂતા છે। પથારી એ કહેવાય, પથારી ઓલી એ કહેવાય જેમાં આપણે રોજ સૂઈએ છીએ। બે પથારીમાં ફરક છે। આ કાટાળી સેજ છે, આની ઉપર સૂવું એ તો સજા છે। ભીષ્મ દાદાએ યુધિષ્ઠિરને કહ્યું કે બેટા, આવું તું માનીશમાં, આ જે કંઈ થયું છે એની અંદર તું માત્ર નિમિત્ત છો। તું કે અર્જુન કે તમારો આખો પરિવાર, તમે માત્ર નિમિત્ત છો। આ બધું કરનાર અને કરાવનાર પરિબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ છે। એ દીકરા, આજ સુધી મેં તને કહ્યું નથી, પણ આજ તને કહું છું। એ 14 બ્રહ્માંડના અધિપતિ, માલિક, નિયંતા શ્રી
એ કૃષ્ણ તમારા મામાના દીકરા બનીને ભલે આવ્યા, પણ એ કોઈ સામાન્ય નથી. એ જ છે નારાયણ, એ જ છે ઈશ્વર, એ જ છે પરિબ્રહ્મ પરમાત્મા. પાંડવો અને કૃષ્ણ એ મામા ફઈના ભાઈઓ થાય છે. કુંતાજી, પાંડવોની માતા કુંતા અને કૃષ્ણના પિતા વસુદેવ એ સગા ભાઈ બહેન છે. સગા. વસુદેવને 5 બહેનો હતા અને 9 ભાઈઓ હતા. કેટલા? 5 બહેનો, 9 ભાઈઓ. પોતે 10મા. વસુદેવજી 10મા અને સૌથી મોટા. વસુદેવને 9 ભાઈઓ અને 5 બહેનો, માને 10 ભાઈઓ અને 5 બહેનો. વસુદેવ સૌથી મોટા. દીકરીઓમાં, બહેનોમાં સૌથી મોટા કુંતા. સગપણ જો તમે જોવા જાઓ તો વસુદેવ ના દીકરા કૃષ્ણ અને બલરામને કુંતાજી સગા ફઈ થાય. સગા ફઈ થાય. અને પાંડવોને વસુદેવ સગા મામા થાય. એટલે આ મામા ફઈના ભાઈઓ છે. પણ સમજો, આ મામા ફઈના ભાઈઓ હતા એટલે પ્રેમ નહોતો. સગામાં હોય એટલે પ્રેમ હોય એવું જરૂરી નથી. આપણે ઘણા સગા હોય. કોઈ સગા અરે બહુ ભળતું હોય, કોઈ સગા અરે મધ્યમ, અને કોક તો દીઠા નો ગમતા હોય. માત્ર લોહીના સગપણથી સુખ નથી. સગપણમાં જો પ્રેમ હોય, સગપણમાં જો સ્નેહ હોય તો એનું સુખ છે. સગપણનું સુખ પ્રેમ છે. સગપણનું સુખ લાગણી છે, ભાવ છે. અરે કોઈ લોકો એવા હોય કે હાથ પેઢીમાં ક્યાંય સગા ન હોય, પણ એની આરે એવો પ્રેમ હોય, એવી લાગણી હોય, એવો સદભાવ હોય કે 15 દી ન મળે ને ત્યાં એમ લાગે, ઓહો ઘણા દિવસ થયા. સગપણનું સુખ પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં સુખ છે, જ્યાં પ્રેમ છે ત્યાં સગપણ છે. અને એટલે જ સુરદાસજીએ સુંદર ભજન લખ્યું કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, प्रेम सगाई रे हो, प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। दुर्योधन का मेवा त्यागो, साग बिदुर घर खाई, झूठे फल सबरी के खाए, झूठे फल सबरी के खाए, बहुविधि प्रेम लगाई हो, बहुविधि प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। આનો અર્થ એ થયો કે દુનિયાની અંદર પ્રેમ જ સુખનું કારણ છે। પ્રેમ છે, ભાવ છે, લાગણી છે તો સુખ છે, આનંદ છે। ઘણીવાર સગા કરતા સંબંધીમાં પ્રેમ જાજો હોય, સગા કઈ ન હોય પણ સંબંધ હોય જેમાં પ્રેમ હોય।